મને લાગતું હતું કે કદાચ મારી પત્ની મારા લાચાર પિતા પર જુલમ કરી રહી છે, તેથી મેં ઘરમાં છુપાઈને સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. હું બીજા શહેરમાં મીટિંગ માટે ગયો હતો અને જ્યારે મેં ઓફિસમાં બેસીને રેકોર્ડિંગ જોઈ ત્યારે મારું દિલ તૂટી ગયું, કારણ કે પત્ની મારા ભૂખ્યા પિતાને સૂકી રોટલી આપીને પોતે મજાથી શાનદાર ભોજન ખાઈ રહી હતી અને ખૂબ જ ખુશ હતી. આ બધું જોઈને હું ગુસ્સેથી પાગલ થઈ ગયો. હું ઝડપથી ઓફિસમાંથી નીકળી ગયો અને ઘર તરફ જવા નીકળ્યો અને મેં વિચાર્યું હતું કે હું તરત જઈને મારી પત્નીને તલાક આપી દઈશ, પરંતુ જેમ હું ઘરે પહોંચ્યો સામેનું દ્રશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે મારું નામ આરુષ છે. અમે 2 ભાઈ બહેન હતા. મારા માતા પિતાએ અમને હંમેશા પોતાના જીવથી વધુ ચાહ્યા. તેમણે અમારી દરેક ઈચ્છા પૂરી કરી, મને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું અને મારા માટે એક શાનદાર ધંધો ઊભો કરીને આપ્યો. હું તેમનો એકમાત્ર પુત્ર હોવાની સાથે સાથે તેમના વૃદ્ધાવસ્થાનો એકમાત્ર સહારો પણ હતો. મારા માતા પિતા અમે બંને ભાઈ બહેનને ખૂબ પ્રેમ કરતા હતા. મારી બહેનનું નામ શીતલ હતું. તેનું કોલેજ પૂરું થવા આવ્યું હતું. અમારું ઘર એક સ્વર્ગ જેવું હતું, જ્યાં હાસ્ય ખુશીનું રાજ રહેતું હતું. પિતાજી ઓફિસથી આવતા ત્યારે ઘરમાં રોનક આવી જતી અને માં તેમની સેવામાં કોઈ કમી નહોતી છોડતી. હું આ સમયે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો અને મારો મોટા ભાગનો સમય ભણવામાં પસાર થતો હતો. પિતાજીએ હસતા હસતા મને કહ્યું, આરુષ બેટા, મેં તારા માટે જે ધંધો વિચારી રાખ્યો છે તે જલ્દી જ શરૂ કરીશું. તું બસ તારી ડિગ્રી પૂરી કરી લે. મેં તેમની પાસે બેસતા જ ખૂબ જ પ્રેમથી જવાબ આપ્યો, જી પિતાજી, હું પણ એ જ ઈચ્છું છું કે જલ્દીથી જલ્દી તમારો હાથ વહેંચાવું, જેથી તમને થોડો આરામ મળી શકે. શીતલે બળતરા સાથે મજાકમાં કહ્યું, અરે ભાઈ, તમે બંને બાપ બેટા તો પોતાનામાં જ લાગેલા રહો છો, મારી તો કોઈને ફિકર જ નથી. તો અમે બંને હસી પડ્યા હતા. અમે તારા પણ જલ્દી જ લગ્ન કરવાના છીએ. હવે તું મોટી થઈ ગઈ છે. મેં 2-3 લોકો સાથે વાત કરી છે તારા સંબંધ માટે. આ સાંભળીને શીતલ શરમાઈ ગઈ અને પછી ત્યાંથી ઉઠીને ચાલી ગઈ. હું પિતાજીને જોઈને હસવા લાગ્યો. માં કિચનમાંથી ગરમા ગરમ પકોડા લાવીને ટેબલ પર મૂકી રહી હતી અને કહી રહી હતી કે મારો દીકરો તો અત્યારથી જ આટલો સમજદાર થઈ ગયો. મને લાગે છે કે આ તો ગઈકાલની જ વાત છે, જ્યારે તે નાનકડો હતો અને મારી આંગળી પકડીને ચાલતો હતો. અમે બધા હસવા લાગ્યા અને તે જ સાંજ અમારી જિંદગીની અનમોલ સાંજમાંથી એક બની જતી. બીજા દિવસે સવારે જ્યારે હું ક્લાસ માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે માએ મારા માથા પર પ્રેમ કરીને કહ્યું, આયુષ બેટા, આજે જલ્દી ઘરે આવી જજે. અમે તારી પસંદનું ખાવાનું બનાવ્યું છે અને તારા પિતાજી પણ આજે જલ્દી ઓફિસથી આવી જશે. મેં હસતા હસતા તેમના હાથ ચૂમ્યા અને ઘરેથી નીકળી ગયો. જી માં, હું પૂરી કોશિશ કરીશ કે આજે જલ્દી ઘરે આવી જાઉં, કારણ કે મને પણ તમારા હાથના બનેલા ખાવાની ખૂબ તડપ થઈ રહી છે. સાંજે ઘરનું દ્રશ્ય ખૂબ સુંદર રહેતું. પિતાજી પોતાના દિનભરના કિસ્સાઓ સંભળાવતા અને અમે ત્રણેય પૂરા ધ્યાનથી તેમની વાતો સાંભળતા. આ તે સમય હતો જ્યારે મને લાગતું હતું કે દુનિયાની કોઈ પણ પરેશાની અમારા આ નાના અને શાંતિભર્યા ઘરમાં ન આવી શકે. એક દિવસ શીતલ માટે ખૂબ સારો સંબંધ આવ્યો હતો. માએ શીતલને ખૂબ સારી રીતે તૈયાર કરી અને તેને છોકરાવાળાઓની સામે લાવીને બેસાડી દીધી. છોકરાવાળા શીતલને જોઈને ખૂબ જ ખુશ થયા. તેમણે ઇજાજત માંગતા કહ્યું, અરે બહેન, તમારી દીકરી તો ખૂબ સુંદર છે. અમને તો તે પહેલી નજરમાં જ ખૂબ પસંદ આવી ગઈ. શું અમે તેને વીંટી પહેરાવી શકીએ? તો માએ તરત હા પાડી દીધી. શીતલના લગ્ન નક્કી થઈ ચૂક્યા હતા અને જેની સાથે નક્કી થયા હતા તે છોકરો ખૂબ જ સારો માણસ હતો. અમારી શીતલ લગ્ન પછી ખરેખર ખૂબ ખુશ રહેવાની હતી. જલ્દીમાં લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ અને જોતજોતામાં લગ્નનો દિવસ પણ આવી ગયો. જ્યારે શીતલ દુલ્હન બનીને રૂમમાં બેઠી હતી, હું તેની પાસે ગયો અને બોલ્યો કે આજે તો તું આ ઘરમાંથી ચાલી જઈશ. હવે હું ખૂબ શાંતિથી આ ઘરમાં રહીશ. મારી વાત સાંભળીને શીતલ ચીડાઈ ગઈ હતી અને હું જોરથી હસવા લાગ્યો હતો. અરે યાર, હું તો મજાક કરી રહ્યો હતો. મને જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. અરે યાર, તું કેમ રડી રહી છે? હું તો માત્ર મજાક કરી રહ્યો હતો. અરે રડવાનું તો બંધ કર. હું તેની પાસે ગયો અને તેના આંસુ સાફ કરવા લાગ્યો અને તેને ચેડવતા કહ્યું કે વરરાજા તારું ખૂબ ધ્યાન રાખશે. મેં તેમના વિશે તપાસ કરી છે. તે ખૂબ જ સારા માણસ છે. મારી વાત સાંભળીને તે હસી પડી હતી. મારી બહેનના લગ્ન થઈ ચૂક્યા હતા અને તે વિદાય થઈને પોતાના સાસરે જતી રહી હતી. 1 અઠવાડિયું વધુ વીતી ગયું અને મારી બહેન પોતાના સાસરે ખૂબ ખુશ રહેવા લાગી હતી. હવે અમને તેની કોઈ ચિંતા નહોતી. મારા માતા પિતા અવારનવાર શીતલને યાદ કરતા, પરંતુ પછી તેની જિંદગીમાં શાંતિ જોઈને તેઓ પોતે પણ શાંતિમાં રહેતા. હવે તેમનું બધું ધ્યાન મારા પર હતું. હું જ્યારે પણ ક્લાસ લઈને પાછો આવતો ત્યારે ઘરમાં રોનક લાગી જતી. મારા પિતાજી ખૂબ વાતો કરતા અને માં ખૂબ સારા ખાવાનું બનાવીને અમને ખવડાવતી. અમારા ઘરમાં ખૂબ જ વધારે ખુશી હતી. મને નહોતું લાગતું કે અમારા ઘરમાં ક્યારેય પણ પરેશાની આવી શકે, પરંતુ મને શું ખબર હતી કે તે દિવસ અમારી હસતી ખેલતી જિંદગીનો છેલ્લો શાંતિભર્યો દિવસ હશે. મારા પિતાજી જે જુવાન જ હતા
અને બિલકુલ સ્વસ્થ હતા. તે સાંજે તેઓ મા સાથે કોઈ સંબંધીને મળવા માટે હોસ્પિટલમાંથી પાછા આવી રહ્યા હતા કે રસ્તામાં તેમની ગાડીનો એક ખૂબ જ ખતરનાક અકસ્માત થઈ ગયો. મને જ્યારે ફોન પર ખબર મળી ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું અને હું ગાડી ભગાવતો હોસ્પિટલ પહોંચ્યો. હું પાગલોની જેમ હોસ્પિટલ પહોંચ્યો તો ડૉક્ટરે મને તે ખબર આપી જેણે મારી આખી દુનિયા ઉજળ કરી દીધી હતી. શીતલ પણ આ ખબર સાંભળીને તરત હોસ્પિટલ પહોંચી ચૂકી હતી. મારી મા અકસ્માત વખતે જ આ દુનિયામાંથી ચાલી ગઈ હતી. જ્યારે માતા પિતાના માથા પર ખૂબ ગંભીર ઈજાઓ આવી ગઈ હતી અને પગમાં પણ. મેં રડતા રડતા ડૉક્ટરનો હાથ પકડી લીધો અને વિનંતી કરવા લાગ્યો, ડૉક્ટર સાહેબ, મારા પિતાજી કેમ છે? તે ઠીક તો થઈ જશે ને? પ્લીઝ તમે તેમને બચાવી લો. હું મારું બધું જ લૂંટાવી દઈશ. મારાથી મારા પિતાને ન છીનવશો. મારી મા તો મને છોડી ગઈ છે. મારી હાલત એક પાગલ માણસ જેવી થઈ રહી હતી. આરુષ સાહેબ, તમારે હિંમત રાખવી પડશે. અમે તેમનો જીવ તો બચાવી લીધો, પરંતુ અકસ્માત ખૂબ ગંભીર હતો. માથા પર પણ ખૂબ ગંભીર ઈજા થઈ છે અને પગમાં ઈજા થવાને કારણે તેઓ હવે ક્યારેય ચાલી નહીં શકે. ડૉક્ટરે અફસોસ સાથે મારા ખભા પર હાથ મૂક્યો અને મને તે અંધારા હોસ્પિટલના રસ્તામાં એકલો છોડીને ચાલ્યા ગયા. આ આઘાત મારા માટે સહન બહાર હતો. એક તરફ માનો સાયો માથા પરથી ઉઠી ગયો, જેણે મને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, અને બીજી તરફ મારા પિતાની દુનિયા હંમેશ માટે અંધારી થઈ ગઈ હતી. જ્યારે પિતાજીને હોશ આવ્યો અને તેમને સચ્ચાઈની ખબર પડી ત્યારે તેઓ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તેઓ પોતાના હાથોથી હવામાં કંઈક શોધી રહ્યા હતા. પિતાજીએ પોતાના ચહેરા પર હાથ ફેરવતા દર્દભર્યા લહેજામાં કહ્યું અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, આરુષ બેટા, મારા તો દિવસ રાત એક થઈ ગયા. તારી મા મને આ હાલતમાં છોડીને ચાલી ગઈ અને મારા પગ પણ મારાથી છીનવાઈ ગયા. હવે હું કોના સહારે જીવીશ? મેં તેમના માથાને પોતાના છાતીએ લગાવતા દિલાસો અપાવ્યો અને પોતાનું આંસુ છુપાવવાની પૂરી કોશિશ કરી. પિતાજી, તમે પરેશાન ન થાઓ. હું છું ને તમારો દીકરો. હું તમારા પગ બનીશ અને તમને ક્યાંય કોઈ વસ્તુની કમી નહીં થવા દઉં. તમારો આ દીકરો તમારો એકમાત્ર અને મજબૂત સહારો બનશે. સમય વીતતો ગયો અને મેં પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી તરત જ પિતાજીનો ધંધો સંભાળી લીધો. મારે પોતાનો ધંધો પણ જોવાનો હતો અને લાચાર પિતાની દેખભાળ પણ કરવાની હતી. આ બંને જવાબદારીઓ મારા માટે ખૂબ કઠિન થઈ જતી રહી હતી. મેં પિતાજીની દેખભાળ માટે એક નોકરનું આયોજન કરી લીધું, જેથી મારા પાછળ તે મારા પિતાનું ધ્યાન રાખી શકે. પરંતુ થોડા જ દિવસોમાં મને અહેસાસ થઈ ગયો કે પૈસા માટે કામ કરનારા ક્યારેય પોતાના જેવો પ્રેમ અને ધ્યાન આપી શકતા નથી. એક દિવસ હું રોજ કરતાં થોડો વહેલો ઘરે આવી ગયો તો જોયું કે પિતાજી તરસથી બેહાલ થઈ રહ્યા હતા અને નોકરાણી ફોન પર વાતો કરવામાં વ્યસ્ત હતી. મેં ગુસ્સેથી નોકરાણીને ઠપકો આપતા પૂછ્યું, તે પિતાજીને પાણી કેમ ન આપ્યું અને તેમનો રૂમ પણ સાફ નથી કર્યો? તું ક્યાં કામના પૈસા લે છે? તો તે ગભરાઈ ગઈ. નોકરાણીએ બેદરકારીથી જૂઠ બોલતા અને ઉલટું મારા પર ઉપકાર જતાવીને જવાબ આપ્યો, સાહેબ, હું કિચનમાં કામ કરી રહી હતી અને મને યાદ ન રહ્યું કે સાહેબને પાણી આપવાનું છે. વળી હું એકલી જાન કેટલા કામ કરીશ? આખા ઘરની સફાઈ પણ હું જ કરું છું. મને તેનો વ્યવહાર અને જૂઠ બિલકુલ પસંદ ન આવ્યું અને મેં તે જ વખતે તેને નોકરીમાંથી કાઢી મૂકી. હું મારા પિતાને કોઈ અજાણ્યાના રહેમ પર બિલકુલ નહોતો છોડી શકતો. મેં શીતલને આ વિશે જણાવ્યું તો તે તરત ઘરે આવી ગઈ હતી, પરંતુ તે પણ ક્યાં સુધી આ ઘરમાં રહી શકતી હતી. તેના લગ્ન થઈ ચૂક્યા હતા અને તેના સાસરીવાળા તેને બોલાવતા રહેતા હતા. તે આ ઘરમાં વધારે સમય સુધી નહોતી રહી શકતી અને શીતલના પતિને હવે વિદેશમાં શિફ્ટ થવાનું હતું. તેથી શીતલ પણ તેની સાથે જ જઈ રહી હતી. તે રાત્રે હું ખૂબ મોડે સુધી વિચારતો રહ્યો કે મારે હવે શું કરવું જોઈએ. પછી મને મારી યુનિવર્સિટીની મિત્ર આકાંક્ષાનો ખ્યાલ આવ્યો. અમે અવારનવાર યુનિવર્સિટીની કેન્ટીનમાં બેસીને અમારા આવનારા કાલના સપના ગૂંથતા હતા. આકાંક્ષા હંમેશા કહેતી હતી કે તેને એક એવો જીવનસાથી જોઈએ છે જે સંબંધોની ઇજ્જત કરવાનું જાણતો હોય. એક દિવસ મેં તેને પૂછ્યું હતું, આકાંક્ષા, હું મારા માતા પિતાને એકમાત્ર પુત્ર છું અને મારા ખભાઓ પર ખૂબ જવાબદારી છે. શું તું મારી જિંદગીની આ સફરમાં મારો સાથ આપીશ? તેણે હસતા હસતા જવાબ આપ્યો હતો, આરુષ, મને તારી આ જ વાત તો સૌથી વધારે પસંદ છે. તું એક જવાબદાર માણસ છે અને હું હંમેશા તારી સાથે ચાલવાનું પસંદ કરીશ. હું આકાંક્ષાને ખૂબ જ પસંદ કરતો હતો અને તે પણ મને ખૂબ પ્રેમ કરતી હતી. તે એક ખૂબ જ સમજદાર અને ઇજ્જતદાર છોકરી હતી. મેં નિર્ણય કર્યો કે હવે સમય આવી ગયો છે કે હું મારી જિંદગીનો આ જરૂરી નિર્ણય કરી લઉં, જેથી પિતાજીને પણ એક દીકરી મળી શકે. બીજા દિવસે મેં પિતાજીની પાસે બેસીને તેમના હાથ દબાવ્યા અને તેમની સાથે વાત કરી. મેં ખૂબ જ ખચકાટ સાથે પિતાજીને મારા દિલની વાત કહી. પિતાજી, હું ઈચ્છું છું કે હું હવે લગ્ન કરી લઉં. મારી એક મિત્ર છે આકાંક્ષા, ખૂબ સારી અને સુંદર છોકરી છે. તે તમારું ખૂબ ધ્યાન રાખશે. પિતાજીએ ખુશીથી મારા માથા પર હાથ ફેરવ્યો અને મને સારું કહ્યું, આરુષ બેટા, જો તને તે છોકરી પસંદ છે તો મને કોઈ પણ પરેશાની નથી. મને તો બસ મારા ઘરમાં વહુ જોઈએ જે તારી સાથે સાથે મારું પણ ધ્યાન રાખે. અમે આકાંક્ષાના ઘરે ગયા અને તેના માતા પિતા પાસે સંબંધ માંગ્યો. તેમણે મારી ખાનદાની ઇજ્જત
ઇજ્જત અને મારો વધતો ધંધો જોઈને ખુશી ખુશી હા પાડી દીધી. થોડા જ સમય પછી ધામધૂમથી અમારા બંનેના લગ્ન થઈ ગયા. આકાંક્ષાના ઘરમાં આવવાથી મારી જિંદગીમાં એક નવી અને ખુશીભરી શાંતિ આવી ગઈ હતી. હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેના પર ખૂબ જ વધારે વિશ્વાસ પણ કરતો હતો. લગ્નના પહેલા જ દિવસે મેં આકાંક્ષાના હાથમાં મારું ઘર અને પિતાજીની પૂરી જવાબદારી સોંપી દીધી. મેં આકાંક્ષાના હાથ પોતાના હાથોમાં લેતા પ્રેમભર્યા અને ગંભીર લહેજામાં કહ્યું, આકાંક્ષા, મારા પિતાજી હવે ચાલી નથી શકતા. તે મારો જીવ છે અને મને વિશ્વાસ છે કે તું તેમને પોતાના પિતા સમજીને તેમનું પૂરું ધ્યાન રાખીશ. આકાંક્ષાએ હસતા હસતા અને વિશ્વાસભર્યા લહેજામાં મને ખાતરી આપતા કહ્યું હતું, આરુષ, તમે બિલકુલ નિશ્ચિત થઈ જાઓ. તે હવે મારા પણ પિતાજી છે અને હું તેમની દેખભાળમાં કોઈ કમી નહીં આવવા દઉં. બસ તમે તમારા ધંધા પર ધ્યાન આપો. શરૂઆતના કેટલાક મહિનાઓમાં બધું ખૂબ સારું ચાલ્યું. આકાંક્ષાનો વ્યવહાર પિતાજી સાથે ખરેખર ખૂબ સારો અને પ્રેમભર્યો હતો. તે તેમના ખાવા પીવા, કપડાં અને સમય પર દવાઓનું ખૂબ ધ્યાન રાખતી હતી. પિતાજી પણ આકાંક્ષાની તારીફ કરતા થાકતા નહોતા. એક દિવસ પિતાજીએ મને પોતાની પાસે બેસાડીને ખુશીથી જણાવ્યું, આરુષ બેટા, આકાંક્ષા તો મારા માટે વહુ નહીં પણ દીકરી સાબિત થઈ છે. તેણે તો મને તારી કમી પણ મહેસૂસ નથી થવા દીધી. આ સાંભળીને મારા દિલને ખૂબ જ શાંતિ મળી. તે હંમેશા મને એ જ કહેતા રહેતા કે બેટા, તે ખૂબ સારી છોકરીને પસંદ કરી છે. ખરેખર તારી પસંદગીને દાદ આપવી પડશે. હું આ વાતો સાંભળીને ખૂબ ખુશ થઈ જતો કે મેં એક સારો જીવનસાથી પસંદ કર્યો જે મારા પિતાજીનું પણ આટલું ધ્યાન રાખે છે. હું વિચારી પણ નહોતો શકતો કે આકાંક્ષા મારા લાચાર પિતાનું આટલું ધ્યાન રાખી શકે છે. હું આ બધું વિચારીને ખૂબ ખુશ થતો હતો. હું ઘરના માહોલથી બિલકુલ નિશ્ચિત થઈને મારું આખું ધ્યાન ધંધા તરફ આપવા લાગ્યો હતો. મારો ધંધો માત્ર એક શહેર સુધી નહોતો રહ્યો પણ અનેક શહેરોમાં ફેલાઈ ચૂક્યો હતો. મારે અવારનવાર ક્લાયન્ટ્સને મળવા અને નવી ડીલ ફાઇનલ કરવા માટે બીજા શહેરોના મોટા ચક્કર લગાવવા પડતા હતા. જેમ જેમ ધંધો વધતો ગયો મારું કામ પણ વધવા લાગ્યું હતું. હું અવારનવાર કામના સિલસિલામાં શહેરથી બહાર જ રહેવા લાગ્યો. અઠવાડિયામાં માત્ર 1 કે 2 દિવસ માટે ઘરે આવતો અને તે સમય પણ લેપટોપ પર કામ કરતા કે ફોન કોલ સંભાળતા પસાર થઈ જતો. હું જે મારા માતા પિતાને ખૂબ લાડકો દીકરો હતો, દોલત કમાવાની ધૂન અને કામોના બોજમાં આ સચ્ચાઈ ભૂલી જ ગયો હતો કે મારા ઘરમાં મારો એક લાચાર પિતા છે જે મારા 2 બોલ સાંભળવા માટે તલસે છે અને એક પત્ની છે જે મારા સમય માટે તલસે છે. હું તેને ઠીક રીતે સમય પણ નહોતો આપી શકતો. એકવાર આકાંક્ષાએ મારા રૂમમાં ચાની ટ્રે મૂકતા ધીમા અવાજે કહ્યું, આરુષ, આજે તો રવિવાર છે, આજે તો લેપટોપ બંધ કરી દો અને અમારી સાથે બેસીને શાંતિથી ચા પી લો. મેં તમારા મનપસંદ પકોડા બનાવ્યા છે. મેં સ્ક્રીન પરથી નજર હટાવ્યા વગર ખૂબ જ કડક લહેજામાં જવાબ આપ્યો, આકાંક્ષા, પ્લીઝ, તું જોઈ રહી છે ને, હું એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું અને કાલે મારે એક ખૂબ મોટી બિઝનેસ મીટિંગ માટે જવાનું છે. મને હમણાં ડિસ્ટર્બ ન કર. આકાંક્ષા ચૂપચાપ ચાનો કપ પકડાવીને રૂમમાંથી બહાર ચાલી ગઈ. મને અંદાજ પણ ન આવ્યો કે મારા આ કડક વ્યવહારે તેને કેટલી તકલીફ આપી હશે. હું એવું સમજી રહ્યો હતો કે હું તેમના માટે જ તો કમાઈ રહ્યો છું, તેમને દરેક રીતે આરામ આપી રહ્યો છું, તો પછી બીજું શું જોઈએ. પરંતુ હું એ ભૂલી ગયો હતો કે સંબંધો માત્ર પૈસા અને આરામથી નથી ચાલતા. તેમને સમય, પ્રેમ અને ખૂબ ધ્યાનની જરૂર હોય છે. મેં ક્યારેય વિચાર્યું જ નહીં કે હું હવે મારા ઘરવાળાઓ સાથે શું કરી રહ્યો છું. જ્યારે મારા લગ્ન નહોતા થયા ત્યારે હું માતા પિતા સાથે કેટલી વાતો કરતો હતો, પરંતુ હવે જ્યારે મારા લગ્ન થઈ ગયા અને મારી મા પણ આ દુનિયામાંથી ચાલી ગઈ તો હું પિતાજી પાસે એક પળ માટે પણ નથી બેસી શકતો. ખૂબ ઓછું હું મારા પિતાજી સાથે વાત કરી શકતો હતો. મને ક્યારેય અહેસાસ જ ન થયો કે મારા આ વ્યવહારથી તે લોકો પર શું અસર પડશે. હું માત્ર મારા કામમાં જ લાગ્યો રહ્યો. અઠવાડિયા મહિનાઓમાં અને મહિના વર્ષોમાં બદલાતા ગયા. મારો ધંધો આસમાન પર પહોંચી ગયો અને હું શહેરનો એક સફળ બિઝનેસમેન બની ગયો. પરંતુ આ સફળતાની કિંમત મારા ઘરની શાંતિએ ચૂકવી. ઘરમાં મારા પગલાંનો અવાજ ઓછો થઈ ગયો અને જ્યારે હું ઘરે પાછો ફરતો ત્યારે મને દિલથી મહેસૂસ થતું કે આકાંક્ષાનો વ્યવહાર બદલાઈ રહ્યો છે. તે પહેલાં જેવી હસમુખ અને ચહેકતી આકાંક્ષા નહોતી રહી. તે દરેક વખતે ચીડિયા થતી જઈ રહી હતી અને તેની વાતોમાં એક અજીબ બેદરકારી દેખાતી હતી. એકવાર મેં દરવાજા પર જોઈને આશ્ચર્યથી પૂછ્યું, આરુષ, તમે તો ગઈકાલે સાંજે આવવાના હતા, આજે સવારે અચાનક કેવી રીતે આવી ગયા? બધું ઠીક તો છે? પરંતુ તેના અવાજમાં તે પહેલાં જેવી ખુશી બિલકુલ ગાયબ થઈ ગઈ હતી. મેં પોતાનો કોટ સોફા પર ફેંકતા અને થકાવટથી ચૂર અવાજે પૂછ્યું, હું બસ મીટિંગ જલ્દી પૂરી થઈ ગઈ તો વિચાર્યું ઘરે આવી જાઉં. પિતાજી કેમ છે? દેખાતા નથી. શું તે હજી સૂઈ રહ્યા છે? આકાંક્ષાએ કંઈક બેદર્દી અને સખ્તાઈથી જવાબ આપ્યો અને પછી કિચન તરફ ચાલી ગઈ હશે. પોતાના રૂમમાં સૂતા હશે. મેં તેમને સવારનો નાસ્તો આપી દીધો હતો. હવે હું આખો દિવસ તો તેમના માથા પર ઊભી રહી ન શકું. મને તેનો જવાબ કંઈક અજીબ અને ખૂંચતો લાગ્યો, પરંતુ મેં સફરની થકાવટને કારણે આ વાત પર વધારે ધ્યાન ન આપ્યું અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો. ધીમે ધીમે મેં
એ નોંધવાનું શરૂ કરી દીધું કે આકાંક્ષાનો વ્યવહાર મારા પિતાજી સાથે પણ કંઈક સારો નહોતો રહ્યો. જ્યારે અમે ત્રણેય ખાવાના ટેબલ પર ભેગા થતા ત્યારે આકાંક્ષા અવારનવાર એવી ચૂપતી વાતો કરતી જેમાં પિતાજી માટે કડવાશ અને ગુસ્સો સ્પષ્ટ નજર આવતો હતો. એક દિવસ બપોરના ભોજન પર અમે બેઠા હતા કે પિતાજીના ધ્રુજતા હાથોમાંથી પાણીનો ગ્લાસ ટેબલ પર પડી ગયો. આકાંક્ષાએ ખૂબ ઊંચા અને ગુસ્સાવાળા અવાજે કહ્યું, પિતાજી, તમે ફરી પાણીનો ગ્લાસ પાડી દીધો. હવે મારે ફરીથી આ બધી સફાઈ કરવી પડશે. આખો દિવસ કામ કરીને મારી તો કમર તૂટી જાય છે અને તમે છો કે રોજ કોઈને કોઈ નવું કામ વધારી દો છો. શું તમને મારા પર બિલકુલ દયા નથી આવતી? હું આખો દિવસ કામ કરું છું અને તમે વારંવાર મારા માટે વધુ કામ વધારતા રહો છો. પિતાજીએ શરમ અને દુઃખભર્યા લહેજામાં માફી માંગી અને તેમનો ચહેરો ઉતરી ગયો. બેટા, મને દેખાયું નહીં, ભૂલથી થઈ ગયું, મારો હાથ લાગી ગયો હતો, મને માફ કરી દે, હું આગળથી ધ્યાન રાખીશ. હું ત્યાં બેઠો ખાવાનું ખાઈ રહ્યો હતો. મને આકાંક્ષાની આ બદતમીજી પર ખૂબ વધારે ગુસ્સો આવ્યો, પરંતુ હું ઝઘડાથી બચવા અને ઘરનો માહોલ ખરાબ ન કરવા માટે ચૂપ થઈ ગયો. મેં જલ્દીથી પાણીનો ગ્લાસ પોતે ઉઠાવ્યો અને ટેબલ સાફ કરવા લાગ્યો. આકાંક્ષાએ મારા હાથથી કપડું છીનવતા ગુસ્સાથી કહ્યું, રહેવા દો, હું પોતે કરી લઈશ, જરૂર નથી. બસ પિતાજીને સમજાવી દો કે ધ્યાન રાખે. આકાંક્ષા તે જાણી જોઈને તો નથી કરતા, તેમના હાથ ધ્રુજે છે તો થોડી હિંમત રાખો, થઈ જાય છે. તેણે મોં બગાડતો જવાબ આપ્યો અને કિચનમાં ચાલી ગઈ. હિંમત જ રાખી રહી છું. તમને શું ખબર કે હું કઈ કઈ વસ્તુઓ સહન કરું છું? હું ઘણા દિવસો સુધી આ વસ્તુ પર ધ્યાન આપતો રહ્યો. મને સમજાતું નહોતું કે આકાંક્ષા જે શરૂઆતમાં આટલી સારી અને સભ્ય હતી તે અચાનક આટલી કડક કેમ થઈ ગઈ. શું મારા પિતાજી ખરેખર તેના માટે બોજ બની ગયા હતા કે કોઈ બીજી પરેશાની હતી? હું રાતોને જાગીને વિચારતો હતો કે શું મારાથી કોઈ ભૂલ થઈ રહી છે, પરંતુ પછી મારા દિમાગમાં મને દિલાસો આપતું કે હું તેમના બંને માટે જ તો આ બધું કરી રહ્યો છું. તેમની દરેક પૈસાની જરૂરિયાત પૂરી કરી રહ્યો છું. મેં તેમને કોઈ વસ્તુની કમી નથી થવા દીધી. બેંકમાં તેમના નામે પૈસા છે, ઘરમાં દરેક પ્રકારનો આરામ હાજર છે. તો પછી આ રોજની ખટપટ કેમ છે? હું એ ભૂલી ચૂક્યો હતો કે માણસને જીવવા માટે માત્ર પૈસાની નહીં પણ પ્રેમ, મોહબ્બત અને ઇજ્જતની પણ જરૂર હોય છે. આ સચ્ચાઈ જોઈને હું હેરાન હતો કે મારી તે આટલી સારી સભ્ય પત્ની મારા પિતા સાથે આટલું ખરાબ વર્તન કરી શકે છે. આકાંક્ષા મારા પિતાજીને ખૂબ બોજ સમજવા લાગી હતી અને આ વાત તેના ચહેરા અને લહેજામાંથી સ્પષ્ટ નજર આવતી હતી. જ્યારે તે પિતાજીને ખાવાનું આપવા જતી તો તેના પગલાંના અવાજમાં પણ એક ગુસ્સો રહેતો હતો. તે વાસણો જોરથી ટેબલ પર મૂકતી, જેનાથી પિતાજી અવારનવાર ચોંકી જતા હતા. ઘરનું વાતાવરણ હવે એક દિવસે કડક અને શાંત થતું જતું રહ્યું હતું. હું જ્યારે પણ ઘરમાં હોતો તો મને એક અજીબ ગૂંગણામણનો અહેસાસ થતો. પિતાજી મોટા ભાગે પોતાના રૂમમાં રહેતા અને આકાંક્ષા પોતાના કામોમાં મગ્ન રહેતી હતી. બંને વચ્ચે કોઈ વાતચીત કે માનવતા દેખાતી નહોતી. મારું ધ્યાન પણ મારા ધંધામાં એટલું ઉલઝાયેલું હતું કે મેં ક્યારેય બેસીને બંને સાથે શાંતિથી વાત કરવાની કોશિશ ન કરી. હું બસ એવું વિચારીને પોતાને દિલાસો આપી દેતો હતો કે ઘરમાં આવી નાની મોટી ખટપટ થતી રહે છે અને આ કોઈ મોટી વાત નથી, પરંતુ મારા આ વ્યવહાર અને મારી આંખો બંધ કરી લેવાની આદતને મને એક એવા મોડ પર લાવીને ઊભો કરી દીધો હતો જ્યાં એક ખૂબ મોટું તોફાન મારી રાહ જોઈ રહ્યું હતું. હું બેખબર હતો કે મારા ઘરની ચાર દિવાલની અંદર શું રમત રમાઈ રહી છે. હું માત્ર એટલું જ જાણતો હતો કે મારી પત્ની ખૂબ ગુસ્સાવાળી થઈ ગઈ છે, પરંતુ આ ગુસ્સા પાછળ છુપાયેલા હેતુને હું બિલકુલ નહોતો જાણતો. તે દિવસે હું લોન્જમાં બેઠો લેપટોપ પર મારી એક જરૂરી ઈમેલનો જવાબ આપી રહ્યો હતો કે આકાંક્ષા ઝડપથી ચાલતી મારી પાસે આવી. આકાંક્ષાએ એક નાનો બેગ સોફા પર મૂકતા ખૂબ જ કડક લહેજામાં મને ખબર આપી, આરુષ, મેં તમારો સામાન પેક કરી દીધો છે. આવતીકાલે સવારે તમારે બીજા શહેર માટે નીકળવાનું છે. મેં સ્ક્રીન પરથી નજર હટાવીને તેના ઉતરી ગયેલા ચહેરાને જોતા ચિંતાથી પૂછ્યું, થેન્ક યુ. આકાંક્ષા, પણ તું આટલી ઉદાસ કેમ લાગી રહી છે? શું તબિયત ઠીક નથી? તેણે બેદરકારીથી જવાબ આપ્યો, તબિયતને શું થવાનું છે? આખો દિવસ મશીનની જેમ કામ કરતી રહું છું, થાકી તો જાઉં છું. મેં તેની વાત કાપતા સખ્તાઈથી કહ્યું અને ઝડપથી કિચન તરફ વળી ગઈ. મેં તને કેટલી વાર કહ્યું છે કે કોઈ નોકર કે નર્સ રાખી લઈએ, તારો પણ હાથ વેચાઈ જશે ને. મને કોઈ પારકી સ્ત્રીનું મારા ઘરમાં ફરવું બિલકુલ પસંદ નથી. અને વળી પિતાજીને મારા હાથ સિવાય કોઈના હાથનું રાંધેલું ભોજન ક્યાં હજમ થાય છે? હું પોતે જ બધું કરી લઈશ. તમે બસ તમારા ધંધા પર ધ્યાન આપો. તમને ઘરની ચિંતા કરવાની જરૂર નથી, હું બધું સંભાળી લઈશ. ઘરને પણ અને પિતાજીને પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું તેના આ લહેજા પર હેરાન રહી ગયો. તે પહેલાં તો આવી નહોતી. મને લાગ્યું કે કદાચ ખરેખર તે ખૂબ વધારે કામને કારણે થાકી જાય છે. તેથી મેં ચૂપ રહેવું જ બહેતર સમજ્યું. બીજી સવારે હું મારા ધંધા માટે બીજા શહેર માટે નીકળી ગયો. ત્યાં મારા દિવસ રાત મીટિંગ અને ફેક્ટરીના ચક્કર લગાવવામાં પસાર થવા લાગ્યા. હું ફોન પર આકાંક્ષા સાથે વાત કરતો તો તે હંમેશા ઉતાવળમાં રહેતી હતી અને પિતાજી વિશે પૂછવા પર એ જ કહેતી કે તે ઠીક છે અને સૂઈ રહ્યા છે.
હું જ્યારે તેને તેના હાલ પૂછતો તો તે એ જ કહેતી કે હું ઠીક છું, તમે તમારા ધંધા પર ધ્યાન આપો અને પિતાજી પણ ઠીક છે. 2 અઠવાડિયાના લાંબા અને થકવી દેનારા સફર પછી જ્યારે હું પાછો મારા શહેરમાં ફર્યો તો મારી ગાડી સીધી મારા ઘરના મહોલ્લામાં આવી. હું ખૂબ થાકેલો હતો અને બસ ઈચ્છતો હતો કે જલ્દીથી પિતાજીને ગળા લગાવીને શાંતિ મેળવી લઉં અને પછી શાંતિથી સૂઈ જાઉં. મેં ગાડી મારા ગેટની સામે રોકી અને બહાર નીકળ્યો તો સામેથી અમારા મહોલ્લાની એક વૃદ્ધ નંદિની આંટી આવી રહ્યા હતા. મેં તેમની પાસે જઈને ખૂબ જ ઇજ્જતથી પૂછ્યું અને તેમના હાલચાલ પૂછ્યા. નમસ્તે આંટી, કેમ છો તમે? અને મહોલ્લામાં બધું ઠીક તો છે? નંદિની આંટીએ મારી વાતનો જવાબ તો આપ્યો, પરંતુ તેમની આંખોમાં એક અજીબ મેણું હતું અને તેમણે ખૂબ જ કડક લહેજામાં મને આ સવાલ કર્યો. હા બેટા, હું તો ઠીક છું, પણ તું જણાવ, ક્યારે પિતાજીની ખબર રાખી છે તે? હું તેમના આ અચાનક અને કડક સવાલ પર ગભરાઈ ગયો અને પરેશાનીથી તેમની તરફ જોવા લાગ્યો. જી આંટી, હું તો રોજ ફોન પર પૂછું છું. પિતાજી બિલકુલ ઠીક છે. તમે આવું કેમ કહી રહ્યા છો? નંદિની આંટીએ હાથના ઈશારાથી મારી વાતને કાપતા ખૂબ જ ગુસ્સા અને અફસોસથી માથું હલાવતા કહ્યું, પત્નીના સહારે છોડીને પોતે પોતાના ધંધામાં લાગેલા રહો છો. દિવસ રાત પૈસા કમાવાની ધૂન સવાર છે તમારા પર. તમને તમારા ઘરની બિલકુલ ચિંતા નથી. શું તમને ખબર નથી કે તમારા ઘરવાળા કેવા છે, કયા હાલમાં છે? તમને માત્ર તમારા કામની ચિંતા છે. તમને માત્ર પૈસા કમાવાની લગન છે. મેં મારી પત્નીની બાજુ લેવાની કોશિશ કરી, પરંતુ મારા દિલમાં એક અજાણ્યો ડર ઊભો થવા લાગ્યો હતો. આંટી, તમારી વાત મારી સમજમાં નથી આવી રહી. આકાંક્ષા તો મારા પિતાજીનું ખૂબ ધ્યાન રાખે છે. તે તો બિલકુલ તેમને પોતાના પિતાની જેમ સમજે છે અને એ જ રીતે રાખે છે. તેણે મારા પિતાજીનું ખૂબ ધ્યાન રાખ્યું છે. નંદિની આંટીએ એક લાંબો શ્વાસ ભરતા ખૂબ દુઃખભર્યા લહેજામાં કહ્યું અને તે મારા ખભા પર હાથ મૂકીને આગળ વધી ગયા. તે બિચારા લાચાર છે. ઉપરવાળો કોઈને આવી પરેશાની ન આપે. તું પોતે જઈને તારા પિતાજીની હાલત જો તો તને અંદાજ આવશે કે તે કયા હાલતમાં છે અને કેવી રીતે રહી રહ્યા છે. પરંતુ તને તો તારા ઘરની ચિંતા પણ નથી. તને તો હવે માત્ર પૈસા કમાવા છે અને પોતાનો ધંધો વધારવો છે. અને કેટલો વધારીશ? આટલો ધંધો બનાવીને પણ શું કરીશ જ્યારે તને તારા ઘરની જ ચિંતા નથી? નંદિની આંટીની આ વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસવા લાગી હતી. મને આકાંક્ષા પર પણ શંકા થવા લાગી હતી. શું ખરેખર મારા ઘરમાં મારી પીઠ પાછળ કંઈક એવું થઈ રહ્યું હતું જેનાથી હું બિલકુલ બેખબર હતો? મેં જલ્દીથી ગેટ ખોલ્યો અને ઝડપી પગલાંથી ચાલતો ઘરની અંદર આવ્યો. ઘરમાં એક અજીબ શાંતિનો અહેસાસ હતો. આ ઘર હવે બિલકુલ પહેલાં જેવું નહોતું રહ્યું. જેમ અહીં હાસ્યના અવાજો ગૂંજતા હતા, હવે માત્ર શાંતિ જ શાંતિ હતી. મને મારું જૂનું ઘર યાદ આવવા લાગ્યું, જ્યારે હું શીતલ અને પિતાજી સાથે ટેબલ પર બેઠેલો હતો અને માં ગરમ ખાવાનું લાવીને અમને પીરસતી હતી અને અમે બધા ખૂબ હસી મજાક કરતા અને ખુશ રહેતા. પરંતુ હવે બધું ગાયબ થઈ ચૂક્યું હતું. આ ઘરમાં હવે માત્ર શાંતિ હતી અને મેં લોન્જમાં આવતા જ ખૂબ ઊંચા અને ગભરાયેલા અવાજે બૂમ પાડી, પિતાજી ક્યાં છે? આકાંક્ષા, તું ક્યાં છે? મારી નજર આખા ઘરમાં પિતાજીને શોધી રહી હતી. આકાંક્ષા કિચનમાંથી હાથ ઘસતી બહાર આવી અને તેણે ખૂબ જ કડક અને બેદરકારી ભર્યા લહેજામાં મને જવાબ આપ્યો, હશે પોતાના રૂમમાં, બીજે ક્યાં જશે? તમે આટલી જોરથી કેમ બૂમો પાડી રહ્યા છો? મેં મારા ગુસ્સાને કંટ્રોલ કરવાની કોશિશ કરતા તેની આંખોમાં આંખો નાખીને પૂછ્યું, તે પોતાના રૂમમાં કે એકલા શું કરી રહ્યા છે? અને તેમને મારા આવવાનું જણાવ્યું નહોતું? આકાંક્ષાએ પોતાના માથા પર ગુસ્સો ચડાવતા અને ખૂબ જ ઊંચા અવાજે ચીસ પાડતા મને જવાબ આપ્યો, આખો દિવસ તેમનું કામ કરું છું અને ઉપરથી સામે પણ હોઉં છું, તો આવી રીતે અવાજ આપીને મારા કાન ફોડો છો જાણે હું કોઈ ખૂબ દૂર બેઠી હોઉં. હું કોઈ તેમની નોકર થોડી છું? અને આકાંક્ષાની આ બદતમીજી અને પિતાજી માટે આ પ્રકારના ઘટિયા શબ્દો સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો અને મેં તેની તરફ એક પગલું વધારતા ગર્જના કરીને કહ્યું, મારા પિતાજી વિશે આ કેવી વાતો કરી રહી છે તું? આકાંક્ષા, હોશમાં તો છે ને તું? તેણે પણ મારી આંખોમાં આંખો નાખીને ખૂબ જ સખ્તાઈ અને ગુસ્સાથી પલટવાર કરીને જવાબ આપ્યો અને પગ પછાડતી પોતાના રૂમ તરફ ચાલી ગઈ. કેવી વાતો કરી રહી છું? દિવસ રાત તો તેમનું ધ્યાન રાખું છું, તમારા પિતાજીની દરેક જરૂરિયાત પૂરી કરું છું. અને શું કરું? હું પણ માણસ છું, થાકી જાઉં છું. તમે તો જઈને હોટલમાં મજા કરો છો, બધી પરેશાની તો મારા માથા પર નાખી દો છો. શું તમને ખબર પણ છે કે હું આ ઘરમાં કેટલી પરેશાન રહું છું? સવારથી રાત થઈ જાય છે, મને એક પળ માટે પણ શાંતિ નથી મળતી. સવારે ઉઠતા જ કિચનમાં ઘૂસી જાઉં છું અને ઉપરથી તમારા પિતાજી, તેમને અલગ મારું દિમાગ ખરાબ કરી રાખ્યું છે. વારંવાર મને અવાજ આપતા રહે છે અને તેમના ખાવાનું પણ મારે વારંવાર વિચારવું પડે છે. તેમની દવાઓ માટે હું કેટલી પરેશાન હોઉં છું. શું તમને કંઈ ખબર છે કે હું કેટલી થાકી જાઉં છું? હું ત્યાં ભૂત બનીને ઊભો રહી ગયો. આ તે આકાંક્ષા નહોતી જેને મેં ક્યારે પ્રેમ કર્યો હતો અને જેણે લગ્નના પહેલા દિવસથી મારા પિતાને પોતાના પિતા માન્યા હતા. નંદિની આંટીની વાતો મારા કાનોમાં ગૂંજવા લાગી કે પોતે જઈને જો કે તારા પિતાજી કયા હાલમાં રહી રહ્યા છે અને કેવી રીતે રહી રહ્યા છે. મેં મારો બેગ ત્યાં જ સોફા પર ફેંક્યો
અને સીધો પિતાજીના રૂમ તરફ ચાલ્યો. પિતાજીના રૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર બિલકુલ અંધારું છવાયેલું હતું અને બારીનો પડદા નીચે પડેલા હતા. રૂમમાં એક અજીબ સીલન અને દવાઓની વાસ ફેલાયેલી હતી. મેં ધબકતા હૃદય સાથે રૂમની લાઇટ ચાલુ કરી. સામે પલંગ પર મારા પિતાજી એક ખૂણામાં ડરેલા બેઠા હતા. તેમના વાળ વિખેરાયેલા હતા અને કપડા પર ચાના ડાઘા સ્પષ્ટ નજર આવી રહ્યા હતા. તેમનો ચહેરો ઉતરી ગયેલો હતો અને વાદળી પડી ચૂક્યો હતો. હું દોડીને તેમની પાસે ગયો અને તેમના કમજોર અને ધ્રુજતા હાથોને મેં મારા હાથોમાં લેતા ઉદાસી ભર્યા અવાજે પૂછ્યું, પિતાજી, આ તમે કયા હાલમાં બેઠા છો અને રૂમમાં આટલું અંધારું કેમ કરી રાખ્યું છે? પિતાજીએ મારો અવાજ સાંભળીને તરત પોતાના હાથ મારા ચહેરા પર ફેરવ્યા અને તેમની આંખોમાંથી આંસુ છલકાવા લાગ્યા. તેમણે મારા સવાલનો કોઈ જવાબ ન આપ્યો, પણ ઉલટું મારા હાલચાલ પૂછવા લાગ્યા. આરુષ, મારું બાળક, તું આવી ગયો, કેવો છે તું અને તારો સફર કેવો રહ્યો? મેં તેમના આંસુ સાફ કરતાં ખૂબ જ તકલીફ અને ગુસ્સાથી પૂછ્યું હતું. હું ઠીક છું પિતાજી, પણ તમે જણાવો, તમે જમ્યા છો અને આ તમારા કપડાં આટલા ગંદા કેમ થઈ રહ્યા છે? આકાંક્ષાએ તમને સાફ કપડાં કેમ ન પહેરાવ્યા? પિતાએ જલ્દીથી આકાંક્ષાની સફાઈ રજૂ કરતાં પોતાના આંસુ સાફ કર્યા અને ગભરાહટભર્યા લહેજામાં મને દિલાસો આપવાની કોશિશ કરી. બેટા, આકાંક્ષા તો આખા દિવસ કામમાં લાગેલી રહે છે. બિચારી એકલી જાન છે, તે પણ શું કરે? મેં જ તેને રોકી હતી કે મને હજી ભૂખ નથી અને કપડાં તો બસ હમણાં થોડીવાર પહેલાં જ ચા ઢોળાઈ જવાથી ખરાબ થયા છે, તો તેના પર ગુસ્સો ન કરતો. તે ખૂબ સારી છોકરી છે. પરંતુ પિતાજી, તમારો ચહેરો જણાવી રહ્યો છે કે તમે ઘણા દિવસોથી બરાબર ખાધું નથી. તમે મારાથી કંઈક છુપાવી રહ્યા છો. શું તે ખરેખર તમને પરેશાન કરે છે? મને બધું સાચું જણાવી દો. હું કંઈ નહીં કહું. મને જણાવો કે તમારી સાથે અહીં શું થઈ રહ્યું છે. શું તમને ખાવાનું નથી મળતું? મેં તેમની દાઢીને પ્રેમથી ઉપર ઉઠાવતા ખૂબ જ ઉદાસ અને દુઃખી લહેજામાં તેમની પાસેથી સચ્ચાઈ જાણવાની કોશિશ કરી. પિતાજીએ એકવાર ફરી મારી વાતને ટાળવાની કોશિશ કરી. નહીં, મારા બાળક કેમ પરેશાન કરશે? તે તો મારી દીકરી જેવી છે. તું બસ તારા કામ પર ધ્યાન આપ, મારી ચિંતા ન કર. પરંતુ તેમની ધ્રુજતી અવાજ અને તેમના ચહેરાની ઉદાસી બધું જણાવી રહી હતી. તે જ વખતે મારા ફોન પર શીતલનો ફોન આવવા લાગ્યો. પિતાજીએ પૂછ્યું, બેટા, કોનો કોલ છે? મેં તેમને જણાવ્યું કે શીતલનો કોલ છે. તો તે શીતલનું નામ સાંભળીને ખુશ થઈ ગયા. મારી પણ વાત કરાવી દેજે. મેં ફોન ઉઠાવ્યો તો શીતલનો શાંતિભર્યો અવાજ આવ્યો હતો. આરુષ, પિતાજી કેમ છે અને તું કેવો છે, ક્યાં છે? મેં કહ્યું, હું બિલકુલ ઠીક છું. પિતાજી પણ ઠીક છે. બસ હમણાં હું મારી બિઝનેસ મિટિંગમાંથી પાછો ફર્યો છું. લે, તું પિતાજી સાથે વાત કર. મેં ફોન પિતાજી તરફ વધારતા કહ્યું હતું. મારા પિતાજીએ આંખોમાં આંસુ ભરતા પૂછ્યું, હેલો, મારી દીકરી કેવી છે? ખુશ તો છે ને? શીતલે ખૂબ ચિંતાથી પૂછ્યું હતું. હા પિતાજી, હું બિલકુલ ઠીક છું. તમે જણાવો, તમારી તબિયત કેવી છે? તમે તો ઠીક છો ને? તમને કોઈ પરેશાની તો નથી? નહીં બેટા, મને શું પરેશાની હશે? હું તો ખૂબ ખુશ છું અને મારું ખૂબ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હું બિલકુલ ઠીક થઈ ચૂક્યો છું. તને મારી ચિંતા કરવાની જરૂર નથી. તું તારી જિંદગીમાં શાંતિથી રહેજે અને ખુશ રહેજે. મારા પિતાજી શીતલ સાથે વાત કર્યા પછી ખૂબ જ ખુશ થઈ ગયા હતા. કોલ બંધ થયા પછી હું ત્યાંથી મારા રૂમમાં આવી ગયો હતો. મારું દિમાગ ફરતું હતું. એક તરફ મારી પત્નીનું તે કડક અને ઝેરીલું રૂપ હતું જે મેં આજે મારી આંખોથી જોયું હતું અને મારા કાનોથી સાંભળ્યું હતું. બીજી તરફ મારા લાચાર પિતાની તે હાલત હતી જે ચીસો પાડીને જણાવી રહી હતી કે તેમની સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે. અને ત્રીજી તરફ મહોલ્લાવાળાઓની તે વાતો હતી જે મારા ખાનદાનની ઇજ્જતને માટીમાં મેલાવી રહી હતી. ખબર નહીં કેમ હવે મને પણ મારી પત્નીની હરકતો પર ખૂબ શંકા થવા લાગી હતી. આવતા કેટલાક દિવસ ઘરમાં અજીબ તણાવ રહ્યો. આકાંક્ષા મારી સાથે સીધે મોઢે વાત પણ નહોતી કરતી અને હું પણ તેનાથી દૂર રહેવા લાગ્યો. મેં જાણી જોઈને મારા કામ પર ધ્યાન આપ્યું અને મોટાભાગનો સમય ઘરમાં વિતાવવાની કોશિશ કરવા લાગ્યો. પરંતુ મારી હાજરીમાં આકાંક્ષાનો વ્યવહાર પિતાજી સાથે બિલકુલ નોર્મલ રહેતો હતો. તે તેમને સમયસર ખાવાનું અને દવાઓનું ધ્યાન રાખતી હતી, પરંતુ તેના ચહેરા પર એક ઉદાસી સ્પષ્ટ નજર આવતી હતી. હું જાણતો હતો કે આ માત્ર મારી આંખોમાં ધૂળ નાખવા માટે છે. મને મારા દિલની શંકા દૂર કરવાનો એક જ રસ્તો નજર આવી રહ્યો હતો. મારે ઘરમાં કંઈક એવું આયોજન કરવું હતું કે મને મારી પીઠ પાછળ બધું ખબર પડી શકે કે મારા પિતાજી સાથે કેવું વર્તન થઈ રહ્યું છે. આ દરમિયાન એક એવો મોકો આવી ગયો જેની મને તલાશ હતી. એક સવારે નાસ્તાના ટેબલ પર આકાંક્ષાએ મારી સામેથી નજર ચોર્યા વગર કહ્યું, આરુષ, મારી બહેનની તબિયત કંઈક ખરાબ છે. મારે 2 દિવસ માટે મારા ઘરે જવું પડશે. તમે પિતાજીનું ધ્યાન રાખી લેજો. મેં તેમનું ખાવાનું બનાવીને ફ્રીજમાં મૂકી દીધું છે. મેં તરત હા કહી દીધું અને અંદર મારું દિમાગ ઝડપથી કામ કરવા લાગ્યું. ઠીક છે, તું ચાલી જા, હું પિતાજીનું ધ્યાન રાખીશ, તું નિશ્ચિત થઈને જા. તે દિવસે મારી પત્ની પોતાના પિયર ગઈ હતી અને ઓફિસમાંથી રજા હતી અને હું ઘરે જ હતો. મેં પિતાજીને તેમનો મનપસંદ નાસ્તો કરાવ્યો અને તેમને તેમના રૂમમાં આરામ કરવા માટે સુવડાવી દીધા. હવે મારી પાસે આખું ઘર ખાલી હતું અને આકાંક્ષા પણ 2 દિવસ માટે અહીં નહોતી. મેં એક ક્ષણ માટે પણ ન જોયું કે પિતાજી ક્યાં હાલમાં છે.
પણ હું સીધો મારા એક જાણકાર સિક્યોરિટી કેમેરાવાળાને ફોન કરવા લાગ્યો. મેં ફોન પર મારા મિત્રને ખૂબ કડક અને ભેદી લહેજામાં જણાવ્યું, હેલો રોહિત, મને તારી મદદની જરૂર છે. મારા ઘરમાં કેટલાક ગુપ્ત કેમેરા લગાવવાના છે અને આ કામ આજે જ થવું જોઈએ. રોહિતે આશ્ચર્યથી મને પૂછ્યું, શું થયું આરુષ, બધું ઠીક તો છે ને? અચાનક ગુપ્ત કેમેરાની શું જરૂર પડી ગઈ? મેં તેને બધી વાત જણાવ્યા વગર માત્ર એટલું જ કહ્યું કે બસ કંઈક પર્સનલ મેટર છે, તું જલ્દીથી તારો સામાન લઈને મારા ઘરે આવી જા અને ધ્યાન રહે કે આ કેમેરા બિલકુલ નજર ન આવવા જોઈએ. થોડી જ વારમાં રોહિત પોતાના એક સાથી સાથે મારા ઘરે પહોંચી ગયો. મેં તેને બધું જણાવ્યા વગર માત્ર એટલું જ કહ્યું કે મને ડ્રોઈંગ રૂમ, કિચન અને ખાસ કરીને પિતાજીના રૂમમાં કેમેરા જોઈએ છે. રોહિતે કેમેરા કાઢતા ખચકાટ સાથે પૂછ્યું, યાર આરુષ, પિતાજીના રૂમમાં કેમેરા લગાવવાની શું જરૂર છે? મેં તેને એક ખોટું કહ્યું પણ પાકો વિશ્વાસ અપાવ્યો જેથી તે વધુ સવાલ ન કરે. મને મારા કામની વચ્ચે તેમની ચિંતા લાગી રહે છે કે અહીં એકલા હોય છે અને તે ચાલી પણ નથી શકતા. હું બસ તેમને મારી નજરોની સામે રાખવા ઈચ્છું છું જેથી શાંતિમાં રહી શકું. અમે બંનેએ મળીને ખૂબ ધ્યાન સાથે કેમેરા લગાવી દીધા. પિતાજીના રૂમમાં અમે કેમેરા દિવાલ પર લાગેલી એક મોટી પેઇન્ટિંગની ફ્રેમની અંદરથી લગાવ્યો કે કોઈને તેનો જરા પણ ખ્યાલ ન આવી શકે. કિચનમાં વોર્ડરોબની પાસે અને લોન્જમાં ટીવીની પાસે ગુપ્ત ખૂણામાં કેમેરા લગાવવામાં આવ્યા. આ બધાનો કંટ્રોલ મારા મોબાઈલ ફોન સાથે કરી દેવામાં આવ્યો. રોહિતના ગયા પછી મેં મારા મોબાઈલ પર બધા કેમેરાનું રિઝલ્ટ ચેક કર્યું. રિઝલ્ટ બિલકુલ ઠીક હતું અને અવાજ પણ સ્પષ્ટ સંભળાતો હતો. મેં ઊંડો શ્વાસ લીધો. હવે મારા ઘરમાં દરેક ખૂણાની ખબર મારી પાસે હતી. મેં દિલમાં નિર્ણય કરી લીધો કે જો મારી શંકા સાચી સાબિત થઈ અને આકાંક્ષા ખરેખર મારા પિતાજી પર જુલમ કરી રહી હશે તો હું તેને ક્યારેય માફ નહીં કરું. તેના પિયરથી પાછા આવવાનો સમય નજીક આવી રહ્યો હતો અને મારું દિલ અજીબ મૂંઝવણ અને ડરનો શિકાર હતું. આકાંક્ષા પોતાના પિયરથી 2 દિવસ વિતાવીને પાછી આવી ચૂકી હતી અને ઘરનું વાતાવરણ ફરી એકવાર આ તણાવ અને સખ્તાઈનો શિકાર થઈ ગયું હતું. મેં તેની સામે બિલકુલ નોર્મલ રહેવાની કોશિશ કરી જેથી તેને જરા પણ શંકા ન થઈ શકે કે મેં ઘરના ખૂણે ખૂણે તેના પર નજર રાખવા માટે કેમેરા લગાવી દીધા છે. મારે આજે જ એક નવા અને ખૂબ જરૂરી પ્રોજેક્ટ માટે બાજુના શહેરમાં જવાનું હતું અને આ સફર ઓછામાં ઓછો 3 કલાકનો થવાનો હતો. મેં મારો બેગ સોફા પર મૂકતા ખૂબ જ સામાન્ય લહેજામાં તેને જણાવ્યું, આકાંક્ષા, હું આજે બપોરે મારા બીજા શહેરની ઓફિસમાં જઈ રહ્યો છું અને મને ત્યાંથી 2-3 દિવસ લાગી શકે છે. તું પોતાનું અને પિતાજીનું ધ્યાન રાખજે. આકાંક્ષાએ દર વખતની જેમ બેદરકારીથી મોં બગાડતા અને કડક લહેજામાં જવાબ આપ્યો અને કિચન તરફ ચાલી ગઈ. તમને તો બસ તમારા કામથી જ સમય નથી મળતો. ચાલો જાઓ, હું પોતે જ બધું સંભાળી લઈશ, જેમ કે હંમેશા સંભાળતી આવી છું. મારી તો કોઈ જિંદગી જ નથી. મેં પિતાજીના રૂમમાં જઈને તેમના હાથોને પ્રેમથી પકડ્યા અને તેમને ધ્યાન રાખવાનું કહીને ઘરથી બહાર નીકળી આવ્યો. ગાડી ચલાવતા મારા દિમાગમાં અજીબ મૂંઝવણ ચાલી રહી હતી. એક તરફ મને મારી પત્નીની જાસૂસી કરવા પર પોતે જ શરમ મહેસૂસ થઈ રહી હતી તો બીજી તરફ નંદિની આંટીની વાતો અને પિતાજીનો ઉતરી ગયેલો ચહેરો મને આ પગલું ભરવા પર મજબૂર કરી રહ્યો હતો. 3 કલાકનો લાંબો સફર કાપ્યા પછી હું મારા બીજા શહેરની ઓફિસમાં પહોંચી ગયો. મારા મેનેજરે મને ઓફિસમાં આવતા ખૂબ સ્મિત સાથે વેલકમ કર્યો. આરુષ સાહેબ, તમારો સફર કેવો રહ્યો? અમે બધા તમારી રાહ જોઈ રહ્યા હતા. મીટિંગનો સમય થઈ ચૂક્યો છે. મેં તેને હાથના ઇશારાથી રોકતા ખૂબ થાકેલા લહેજામાં જણાવ્યું અને સીધો પોતાના કેબિનમાં ચાલ્યો ગયો. સફર ઠીક હતો, બસ તું મને અડધો કલાકનો સમય આપ, હું જરા ફ્રેશ થઈને જરૂરી કામ પતાવી લઉં, પછી અમે મીટિંગ શરૂ કરીએ છીએ. મેં મારા કેબિનનો દરવાજો અંદરથી લોક કર્યો અને ખુરશી પર બેસીને જલ્દીથી મારા મોબાઈલની સ્ક્રીન ઓન કરી લીધી. મારું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું કે ન જાણે આજે મને મારી પીઠ પાછળ શું કોઈ જોવા મળશે. મેં સૌથી પહેલાં લોન્જનો કેમેરો ચેક કર્યો તો ત્યાં કોઈ પણ નહોતું. પછી મેં કિચનનો કેમેરા ઓન કર્યો તો જોયું કે આકાંક્ષા ત્યાં હાજર હતી. તે ખૂબ જ ખુશ મૂડમાં ગણગણી રહી હતી અને ચૂલા પર કોઈ શાનદાર ખાવાનું તૈયાર કરી રહી હતી. મેં મનમાં વાત કરતાં શાંતિનો શ્વાસ લીધો અને મારા ચહેરા પર એક શાંતિભરી મુસ્કાન ફેલાઈ ગઈ. શુક્ર છે કે તેનો મૂડ ઠીક છે અને તે પિતાજી માટે સારું ખાવાનું બનાવી રહી છે. કદાચ મારી શંકા જ ખોટી હતી. મેં શાંતિથી મોબાઈલ સાઈડ ટેબલ પર મૂક્યો અને મારી મીટિંગમાં ચાલ્યો ગયો. મીટિંગ લગભગ 2 કલાક સુધી ચાલતી રહી પરંતુ મારું ધ્યાન વારંવાર મારા મોબાઈલ તરફ જઈ રહ્યું હતું. હું જેવો મીટિંગ રૂમમાંથી ફ્રી થઈને પાછો મારા કેબિનમાં આવ્યો તો મેં તરત ફરી કેમેરા ઓન કરી લીધો. બપોરના ભોજનનો સમય થઈ ચૂક્યો હતો અને હું જોવા ઈચ્છતો હતો કે પિતાજી શું ખાઈ રહ્યા છે. મેં સીધો પિતાજીના રૂમવાળો કેમેરા ઓન કર્યો. આકાંક્ષાએ એક જૂની સ્ટીલની થાળી પિતાજીના પલંગ પર જોરથી પછાડતા ખૂબ જ જોરદાર અને ગુસ્સાભર્યા અવાજે કહ્યું, પિતાજી, આ લો તમારું ખાવાનું અને જલ્દીથી ખાઈ લો. મારે બીજા પણ ઘણા કામ કરવાના છે. આખો દિવસ તમારી ચોકીદારી નથી કરી શકતી. તમે તો મને પરેશાન કરીને રાખી દીધી છે. મારી જિંદગી તમારી વજહથી ખરાબ થઈ ચૂકી છે. પિતાજીએ પોતાના ધ્રુજતા હાથોથી તે સૂકી રોટલીને ઉઠાવતા ખૂબ જ લાચારી અને દુઃખભર્યા લહેજામાં કહ્યું, બેટા, આ રોટલી તો ખૂબ જ સૂકી છે, મારાથી ચવાતી નથી.
શું તે કોઈ શાક નથી બનાવ્યું અને આ કઈ વસ્તુની રોટલી છે? આકાંક્ષાએ ખૂબ જ બેદરદીથી જવાબ આપ્યો અને માથા પર બળ નાખતા પગ પછાડતી રૂમમાંથી નીકળી ગઈ. આ ગઈકાલ રાતની વધેલી રોટલી છે, તેને પાણીમાં ડૂબાડીને ખાઈ લો. રોજ રોજ હું તમારા માટે નવા નવા ખાવાનો તો નથી બનાવી શકતી. મારો પણ જીવનનો હક છે. હું કોઈ તમારી નોકરાણી નથી જે દિવસ રાત તમારા કામ કરતી રહે. હું પણ થાકી જાઉં છું. મારે પણ મારી જિંદગી જીવવી છે. તમારી વજહથી મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે અને હું મારી જિંદગી શાંતિથી જીવી જ નથી શકતી. હું ઓફિસની ખુરશી પર બેઠો આ બધું જોઈ રહ્યો હતો, સાંભળી રહ્યો હતો અને મારો ફોન ખૂબ ખરાબ રીતે ધ્રુજી રહ્યો હતો. મેં તરત કિચનવાળો કેમેરો ખોલ્યો તો જે દ્રશ્ય મેં જોયું તેણે મારા હોશ ઉડાવી દીધા. આકાંક્ષા ડાઇનિંગ ટેબલ પર બેઠેલી હતી અને તેની સામે તાજું બનેલું ખૂબ જ શાનદાર ખાવાનું રાખેલું હતું અને ગરમ ગરમ રોટલી હતી. તે ખૂબ જ મજાથી ખાવાનું ખાઈ રહી હતી અને સાથે સાથે મોબાઈલ પર કોઈ ફિલ્મ જોઈ રહી હતી. મેં ગુસ્સાથી મારા હાથની મુઠ્ઠી જોરથી બંધ કરી હતી કે મારી આંગળીઓ સફેદ પડી ગઈ. મેં કેમેરા ફરી પિતાજીના રૂમ તરફ કર્યો તો મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. મારા લાચાર પિતા પોતાના ધ્રુજતા હાથોથી પાણીના ગ્લાસમાં ડૂબાડીને રોટલી ખાઈ રહ્યા હતા જેથી તે નરમ થઈ જાય અને તેને ગળી શકે. મેં મારા વાળને મુઠ્ઠીમાં જકડીને ખૂબ જ તકલીફ અને દર્દભર્યા લહેજામાં કહ્યું, એ ઉપરવાળા આ કેવો જુલમ છે મારા પિતાજી સાથે, અને તે પણ મારા જ ઘરમાં. હું એટલું કમાતો હતો, મારી પાસે પૈસાની કોઈ કમી નહોતી. મારા પિતાજીએ મારા માટે પોતાની આખી જિંદગીની ખુશીઓ મારા પગમાં રાખી દીધી હતી. આ આખો ધંધો જે આજે ઊભો છે તે મારા પિતાજીની દિવસ રાતની મહેનતનું પરિણામ હતું, જેમાં મારી માએ તેમનો ડગલે ને પગલે સાથ આપ્યો હતો. અને આજે મારા તે જ પિતાજી મારા જ પૈસાના ખરીદેલા ઘરમાં એક સામાન્ય ખાવા માટે તલસી રહ્યા હતા. આ સચ્ચાઈ મારા માટે કોઈ તેજ ઘરના ખંજર જેવી હતી જે મારા હૃદયની આરપાર થઈ રહી હતી. મારા અસિસ્ટન્ટ દરવાજા પર હળવો ટકોરો મારતા ખૂબ ઇજ્જતભર્યા લહેજામાં પૂછ્યું, આરુષ સાહેબ, તમારા બપોરના ભોજનનું આયોજન કરી દેવામાં આવ્યું છે. હું ખાવાનું અંદર લઈ આવું? મેં મારી રડતી અવાજને છુપાવતા ખૂબ કડક અને ગુસ્સાવાળા લહેજામાં તેને મના કરી દીધો. મને ભૂખ નથી, તમે બધા ખાઈ લો અને મને અત્યારે કોઈ પરેશાન ન કરે. હું કંઈક જરૂરી કામ કરી રહ્યો છું અને સ્ક્રીન પર નજર જમાવી રાખી. મારો ગુસ્સો આસમાન પર પહોંચી ચૂક્યો હતો. કેટલાક કલાક વધુ વીતી ગયા અને સાંજનો સમય થઈ ગયો. હું મારા ગુસ્સાને પીવાની કોશિશ કરી રહ્યો હતો કે કદાચ આકાંક્ષાને પોતાની ભૂલનો અહેસાસ થાય અને તે પિતાજીને કંઈક સારું આપી દે. મેં ફરી કેમેરા ઓન કર્યો. હવે જે દ્રશ્ય મારી સામે આવ્યું હતું તેણે મારા અંદરની સહનશક્તિને બિલકુલ ખતમ કરી દીધી હતી. આકાંક્ષા ખૂબ શાનદાર કપડાં પહેરી, ચહેરા પર મેકઅપ કરીને તૈયાર ઊભી હતી. તેણે પોતાનું પર્સ ખભા પર લટકાવ્યું અને પિતાજીના રૂમ તરફ આવી. આકાંક્ષાએ દરવાજાની ચોખટ પર ઊભા રહીને ખૂબ જ કડક અને ગુસ્સાભર્યા લહેજામાં પિતાજીને જણાવ્યું, હું જરા બહાર જઈ રહી છું શોપિંગ માટે. તમે ચૂપચાપ સૂઈ જાઓ અને મને પાછળથી અવાજ ન આપજો. હું જ્યારે આવીશ ત્યારે જ દરવાજો ખુલશે. પિતાજીએ પલંગ પર બેઠા બેઠા પોતાના હાથ આગળ વધારતા ખૂબ હિંમત કરીને અને કમજોર લહેજામાં કહ્યું હતું, બેટી, મને ખૂબ તરસ લાગી છે. મારું ગળું સુકાઈ રહ્યું છે. જતાં પહેલાં બસ એક ગ્લાસ પાણી તો પીવડાવી દે. અને રૂમમાં ખૂબ ગુંગળામણ થઈ રહી છે. પંખો જરા ઝડપી કરી દે. આકાંક્ષાએ પિતાજીની વાતનો ખૂબ જ બદતમીજીથી જવાબ આપ્યો અને રૂમની લાઇટ બંધ કરીને દરવાજો બહારથી બંધ કરી દીધો. મારી પાસે હવે પાણી પીવડાવવાનો સમય નથી. હું પહેલાંથી જ ખૂબ મોડી થઈ ચૂકી છું અને વીજળીનું બિલ શું તમારા પિતા ભરશે જે પંખો ઝડપી કરી દઉં? ચૂપચાપ પડ્યા રહો. મારો લાચાર પિતાજી આ ઘોર અંધારામાં પાણી પોકારતો રહી ગયા અને મારી બેરહમ પત્ની તેને આજ તરસતી હાલતમાં છોડીને તાળું મારીને ઘરેથી બહાર નીકળી ગઈ. રૂમમાં પૂરી રીતે અંધારું હતું, પરંતુ નાઇટ વિઝન કેમેરાને કારણે મેં મારા પિતાજીને પલંગના ખૂણે પર સંકોચાઈને અને ડરથી ધ્રુજતા જોઈ રહ્યો હતો. તે રડી રહ્યા હતા અને તેમના હોઠ તરસથી સુકાઈ રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને હું મારી જગ્યાએથી ઉછળી પડ્યો. મારા શરીરનું બધું લોહી મારા દિમાગ તરફ દોડવા લાગ્યું. મારી આંખો ગુસ્સાથી લાલ થઈ ચૂકી હતી. મેં મારી સામે પડેલો પાણીનો ગ્લાસ જોરથી દિવાલ પર મારી દીધો, જે એક જોરદાર અવાજ સાથે તૂટીને વિખેરાઈ ગયો. મેં મારા દાંત પીસતા ખૂબ જ ખતરનાક ગુસ્સામાં પોતે વચન આપ્યું, હવે હું તેને છોડીશ નહીં. આકાંક્ષા, તે મારા પિતાજી સાથે જે કર્યું છે તેની સજા તને આજે જ મળશે. મેં મારો મોબાઈલ ખિસ્સામાં નાખ્યો, લેપટોપ ત્યાં જ ટેબલ પર ખુલ્લો છોડ્યો અને ગુસ્સાથી ચાલતો મારી ઓફિસમાંથી બહાર નીકળી આવ્યો. મારા મેનેજરે મને ઝડપથી બહાર જતા જોઈને પરેશાનીથી રોક્યો. આરુષ સાહેબ, તમે ક્યાં જઈ રહ્યા છો? હજી તો અમારી એક બીજી ક્લાયન્ટ સાથે જરૂરી મીટિંગ છે. તે લોકો રસ્તામાં છે. મેં તેના પર જોરથી ચીસ પાડતા અને હાથથી દૂર હટાવતા ખૂબ જ ગુસ્સાભર્યા અવાજે ઓર્ડર આપ્યો, બધી મીટિંગ કેન્સલ કરી દો. જહનમાં ગયો આ ધંધો અને આ કામ. મારે અત્યારે જ આજ વખતે મારા શહેરમાં જવું છે અને કોઈ મને ફોન કરીને પરેશાન ન કરે. અને લિફ્ટ તરફ ભાગ્યો. હું લિફ્ટમાંથી નીચે ઉતર્યો અને સીધો મારી ગાડી તરફ ગયો. મેં ગાડી સ્ટાર્ટ કરી અને પૂરી રફતારથી ઓફિસની પાર્કિંગમાંથી બહાર કાઢી દીધી. મારે કોઈ પણ સંજોગમાં આજે જ મારા ઘરે પહોંચવું હતું. 3 કલાકનો લાંબો સફર મારી સામે હતો, પરંતુ મને લાગી રહ્યું હતું
કે જેમ મારી પાસે સમય ખૂબ ઓછો છે, મેં ગાડીને હાઈવે પર નાખી દીધી અને રફતાર ખૂબ ઝડપી કરી દીધી. પિતાજી વિશે વારંવાર ખ્યાલ આવી રહ્યો હતો. તે પિતાજી જે બાળપણમાં મારી નાનકડી આંગળી પકડીને મને ચાલતા શીખવતા હતા, મને પડતા બચાવતા હતા અને મારું ખૂબ ધ્યાન રાખતા હતા, અને જે પોતે ખૂબ ભૂખ્યા રહીને પોતાના હિસ્સાનું ભોજન પણ મને ખવડાવી દેતા હતા કે ક્યાંક મારા દીકરાનું પેટ ખાલી ન રહી જાય. આજે જ્યારે તે મારા સહારે માટે તલસી રહ્યા છે, તો મારી પીઠ પાછળ મારા જ શાનદાર ઘરમાં તેમને ખાવાનું નથી મળી રહ્યું અને તે અંધારા રૂમમાં બંધ તરસથી તલસી રહ્યા છે, જ્યારે મારી પાસે ઉપરવાળાનું આપેલું બધું જ છે. મારી પાસે નોકર ચાકર, ગાડીઓ અને બેંક બેલેન્સ છે, પરંતુ મારા પિતાજી પાણીના ઘૂંટ માટે તરસી રહ્યા છે. આ ખ્યાલ મને પાગલ કરી રહ્યો હતો. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા, પરંતુ આ દુઃખના નહીં પણ ખૂબ ગુસ્સા અને બદલાના આંસુ હતા. મેં એક હાથથી સ્ટીયરિંગ વ્હીલને મજબૂતીથી પકડ્યું હતું અને બીજા હાથથી મારો મોબાઈલ કાઢીને ફરી કેમેરાને ખોલવા લાગ્યો હતો. મારી ગાડી હવાથી વાતો કરી રહી હતી અને મારું દિલ બસ એ જ ઈચ્છતું હતું કે કોઈ પણ રીતે હું ઉડીને તે દરવાજાને ખોલી લઉં જેની પાછળ મારી દુનિયા કેદ હતી. મેં પોતાને શાંત કરવા માટે ગાડી એક બાજુ રોકી અને ઊંડો શ્વાસ લેવા લાગ્યો. મારું દિમાગ ફાટી જવાની આણી પર હતું અને હૃદયના ધબકારા ખૂબ ઝડપી થઈ રહ્યા હતા. મેં ફરીથી મોબાઈલની સ્ક્રીન પર રેકોર્ડિંગ ઓન કરી તો જોયું કે મારા લાચાર પિતાને તે અંધારા રૂમમાં બંધ કરીને આકાંક્ષા પોતે ફરવા ચાલી ગઈ હતી. 3 કલાકનો લાંબો સફર કાપીને મારે બીજા શહેરથી મારા ઘરે પહોંચવું હતું. મેં એટલી વાર મોબાઈલ ડેશબોર્ડ પર રાખીને રેકોર્ડિંગ ઓન કરીને રાખ્યું. પૂરા 3 કલાક મારા પિતાજી તે ગુપ્ત અંધારામાં રૂમમાં બંધ રહ્યા હતા. આખરે મારાથી મારા પિતાજીની આ લાચારી અને પરેશાની વધુ ન જોવાઈ. મેં મોબાઈલનું બટન બંધ કરી દીધું, સ્ક્રીન બંધ કરી અને પૂરી તાકાતથી એક્સિલેટર પર પગ મૂકીને ઘરના રસ્તા તરફ ચાલી દીધો. હવે ઘરે આવવામાં માત્ર 15 મિનિટનો સફર રહી ગયો હતો, પરંતુ મારો ગુસ્સો આસમાન પર હતો. હું ગુસ્સા અને બદલાની આગમાં પૂરી રીતે પાગલ થઈ ચૂક્યો હતો. આજે તો જે પણ થઈ જાય, હું તે જાલિમ સ્ત્રીને મારા ઘરમાં એક પળ માટે પણ નહીં રહેવા દઉં. જતાં જ ઊભા મારી પત્નીને તલાક આપી દઈશ. મેં સ્ટીયરિંગ વ્હીલ પર જોરથી મુક્કો મારતા ખૂબ જ નફરતભર્યા લહેજામાં પોતે વચન આપ્યું. હું જેમ જ દબે પગે અને ચૂપકેથી ઘરની અંદર આવ્યો, જેથી અત્યારે તેને તલાક આપીને તેને મારી જિંદગીમાંથી કાઢી શકું. પરંતુ લાઉન્જમાં પગ મૂકતા જ સામેનું દ્રશ્ય જોઈને હું તો હેરાન રહી ગયો. મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી અને મારી આંખો ફાટી રહી ગઈ. પિતાજીના રૂમનો દરવાજો પૂરો ખુલ્લો હતો અને અંદર રોશની ફેલાયેલી હતી. મારી પત્ની અને મારા પિતાજી બંને એકસાથે પલંગ પર બેઠા જોરથી હસી રહ્યા હતા. મારી પત્ની ખૂબ જ પ્રેમથી મારા પિતાજીને પોતાના હાથોથી ખાવાનું ખવડાવી રહી હતી અને પિતાજીના ચહેરા પર એક શાંતિ અને ખુશી સ્પષ્ટ નજર આવી રહી હતી. પિતાજીએ આકાંક્ષાના હાથમાંથી કોળીઓ ખાતા ખૂબ જ માસુમિયત અને આશાભર્યા લહેજામાં પૂછ્યું, આકાંક્ષા બેટાઈ, શું મારા આમ ભૂખ્યા તરસ્યા રહેવાથી અને કેમેરા સામે એક્ટિંગ કરવાથી આરુષ ખરેખર ઠીક થઈ જશે અને મારી તરફ ધ્યાન આપશે? આકાંક્ષાએ હસતા હસતા પિતાજીના ચહેરાને ટીસ્યુથી સાફ કર્યો અને ખૂબ વિશ્વાસભર્યા લહેજામાં જવાબ આપ્યો કે નહીં થાય પિતાજી, તમે તેના પિતા છો અને તેનો ફરજ બને છે કે તમારું હાલચાલ પૂછે અને તે તમારું ધ્યાન રાખે. તે પોતાનો ફરજ પૂરી રીતે ભૂલી ચૂક્યો છે. આકાંક્ષાએ પાણીનો ગ્લાસ પિતાજીના હોઠોથી લગાવતા ખૂબ જ પ્રેમથી પોતાની વાત પૂરી કરી. તમે જોજો, જેમ જ તે આ બધું પોતાના મોબાઈલના કેમેરામાં જોશે તો બધા કામ છોડીને ભાગતો તમારી પાસે આવી જશે, કારણ કે તેનાથી આ બિલકુલ સહન નહીં થાય કે હું તમારી સાથે આવું વર્તન કરું. મારા પિતાજી એકદમ જોરથી હસવા લાગ્યા અને પછી હળવી ચિંતા સાથે આકાંક્ષાને જોતા બોલ્યા, તારી વાત તો સાચી છે બેટી, પણ મને ડર લાગી રહ્યો છે કે ક્યાંક તે ખરેખર ગુસ્સામાં આવીને તારા ઉપર પોતાનો બધો ગુસ્સો ન ઉતારી દે અને તને તલાક જેવી કોઈ ધમકી ન આપી દે. આકાંક્ષાએ પિતાજીના ખભા પર હાથ મૂકતા ખૂબ જ પ્રેમભર્યા લહેજામાં જવાબ આપ્યો, તે મારા ઉપર ગુસ્સો કરશે તો કરવા દો, મને કોઈ પરવા નથી, પરંતુ આ બહાને તે તમારી પાસે થઈ જશે અને મને બસ એ જ જોઈએ. આકાંક્ષાએ મારા પિતાજી સાથે વાત કરતાં કહ્યું અને તેની આંખોમાં સાચો પ્રેમ સ્પષ્ટ ચમકી રહ્યો હતો. હું તો બસ એ જ ઈચ્છું છું પિતાજી કે તમે ખુશ રહો. તમે લાચાર છો, પરંતુ પોતાના દીકરાને દર વખતે પોતાની પાસે મહેસૂસ કરીને તમારા દિલને કેટલી શાંતિ મહેસૂસ થશે. હું તમારી આ ખુશી જોવા ઈચ્છું છું. દરવાજા પર ઊભો હું આ બધું સાંભળીને પૂરી રીતે હેરાન રહી ગયો. મારા હાથમાંથી ગાડીની ચાવીઓ છૂટીને જમીન પર પડી ગઈ. મારી પત્ની માત્ર મને મારા પિતાજીની પાસે કરવા માટે આ બધું આટલું ખતરનાક નાટક કરી રહી હતી, કારણ કે હું દોલત કમાવાના અને મારા કામમાં એટલો વ્યસ્ત થઈ ચૂક્યો હતો કે પોતાના સગા બાપનો હાલ પૂછવાનું પણ ભૂલી ચૂક્યો હતો. તે કેટલી સારી સ્ત્રી હતી કે મારા પિતાજીને પોતાના સગા બાપથી પણ વધીને ઇજ્જત અને પ્રેમ આપતી હતી, પરંતુ હું કેટલો પાગલ હતો કે મેં તેના વ્યવહાર પર શંકા કરી અને આ શંકાના આધાર પર ઘરના ગુપ્ત કેમેરા લગાવ્યા. પરંતુ નસીબનો ખેલ તો જુઓ, કદાચ તે કેમેરા મને જ રસ્તા પર લાવવા અને મારી આંધળી આંખો ખોલવા માટે લગાવવામાં આવ્યા હતા. ચાવી પાડવાના અવાજથી આકાંક્ષા અને પિતાજી બંને ચોંકી ગયા. હું થાકેલા પગલાં સાથે ચાલતો રૂમની અંદર આવ્યો.
મને પોતાને એક મુજરીમ લાગી રહ્યો હતો. હું સીધો જઈને મારા પિતાજીના પગમાં પડી ગયો. હું આંખોમાં આંસુ લઈને પિતાજી પાસે બેઠો અને તેમની ટાંગોમાં વીંટળાઈને ખૂબ જ શરમથી રડતા બોલ્યો, પિતાજી, મને માફ કરી દો. હું ખૂબ ખરાબ દીકરો છું. મેં તમને દોલતના લાલચમાં બિલકુલ દૂર કરી દીધા. હું તમારો કસૂરવાર છું. પિતાજીએ પોતાના બંને હાથ મારા માથા પર રાખ્યા અને મારું માથું ચૂમતા ખૂબ જ પ્રેમથી મને દિલાસો આપ્યો. અરે મારા બાળક, તું આવી ગયો. મેં તને કહ્યું હતું ને કે આકાંક્ષા મારો આરુષ મને ક્યારેય એકલો નહીં છોડે. તું રડ નહીં બેટા, તું તો મારો જીવ છે. મેં પિતાજીના હાથ પકડ્યા અને પછી આકાંક્ષા તરફ વળી ગયો. તે પણ મને રડતો જોઈને હેરાન થઈ ચૂકી હતી. મેં આકાંક્ષાથી પણ માફી માંગવાનું શરૂ કર્યું અને ખૂબ જ થાકેલા અને શર્મિંદા લહેજામાં તેની સામે માથું ઝુકાવી દીધું. આકાંક્ષા, મારે તારાથી પણ હાથ જોડીને માફી માંગવી છે. મેં તારા ઉપર ખૂબ ગંદી શંકા કરી અને તને એક ખરાબ સ્ત્રી સમજી. હું કેટલો અંધ થઈ ચૂક્યો હતો. મેં મારા આંસુ સાફ કરતા તેને સચ્ચાઈ જણાવી અને મારા કર્યા પર ખૂબ પસ્તાવો સાથે કહ્યું, ઘણીવાર આપણે જે આંખોથી જોઈએ છીએ તેવું કંઈ નહોતું હોતું. તે માત્ર એક છેતરપિંડી હોય છે. મારા દિલમાં શંકા પેદા થઈ ગઈ હતી, તેથી મેં ઘરમાં કેમેરા લગાવ્યા. મેં માથું પીટતા પોતાને કોસ્યો અને મારી ભૂલને માની. અમે તેમના વ્યવહારોને કારણે બીજાની જાસૂસી તો કરી લીધી, પણ પોતાના વિશે ન વિચાર્યું કે મારાથી શું ભૂલ થઈ રહી છે. હું કેટલો ભટકી ચૂક્યો હતો. મારી પત્ની આંખોમાં આંસુ લઈને બોલી અને મારો હાથ પકડીને મને જમીન પરથી ઉઠાવતા દુઃખથી કહેવા લાગી, તમે પોતાને આટલી તકલીફ ન આપો આરુષ. પિતાજી તો સવાર સાંજ તમને પૂછતા હતા. મેં તેમને કેટલી વાર કહ્યું કે તમે તેમને સમય આપો, પરંતુ તમે મારી દરેક વાતને અવગણીને ચાલ્યા જતા હતા. આકાંક્ષાએ એક લાંબો શ્વાસ લેતા મને તે દિવસે ગલીમાં થયેલી વાત વિશે પણ જણાવ્યું. તમને અહેસાસ કરાવવાનો કોઈ બીજો રસ્તો નહોતો બચ્યો, જેથી મેં બાજુની પડોશી નંદની આંટીને પણ સામેલ કરી લીધા હતા કે તે તમને ગલીમાં રોકીને વાત કરે. તેણે મને વધુ ખુલીને જણાવતા મારા દિલમાંથી દરેક મૂંઝવણ અને ગુસ્સાને સાફ કરી દીધો. તેથી તેમણે પણ તેમને કડક શબ્દોમાં કહ્યા હતા કે પિતાજીની ચિંતા કર્યા કરો, જેથી તમને શરમ આવે અને તમે ઘર તરફ ધ્યાન આપો. અને જ્યાં સુધી પિતાજીની વાત છે, મેં તો હંમેશા તેમને મારા બાપથી પણ વધીને ચાહ્યા છે અને તેમની દેખભાળ કરી છે, કારણ કે મારા પોતાના પિતાજી બાળપણમાં જ આ દુનિયામાંથી ચાલી ચૂક્યા હતા. મને અહીં મારા પિતાજી મહેસૂસ થાય છે. આકાંક્ષાએ પિતાજીના ખભા પર હાથ મૂકતા ખૂબ પ્રેમથી પોતાના દિલનો હાલ જણાવ્યા. મને આજે મારા પર અને મારી ખોટી શંકા પર ખૂબ જ વધારે શરમ આવી રહી હતી. આ ખરેખર મારી જિંદગીની સૌથી મોટી શીખ બની ગઈ હતી. ખરેખર ઘણીવાર આપણે જે આંખોથી જોઈ લઈએ છીએ તે ક્યારેય સાચું હોતું નથી. આપણે ક્યારેક કોઈના મામલામાં માત્ર આંખોથી જોઈને કોઈ અભિપ્રાય ન આપવો જોઈએ. આપણે પૂરી રીતે તપાસ કર્યા પછી અને ઠંડા દિમાગથી વિચાર્યા પછી કોઈ નિર્ણય પર પહોંચવું જોઈએ. આજે મારી પત્નીની સમજદારી અને મારા પિતાજીની પ્રાર્થનાએ મારું ઉજળતું ઘર બચાવી લીધું હતું અને મને એક સાચો અને જવાબદાર માણસ બનાવવાનો રસ્તો દેખાડી દીધો હતો. હવે મેં નિર્ણય કરી લીધો હતો કે ધંધો ગમે તેટલો મોટો કેમ ન થઈ જાય, હું સૌથી પહેલાં મારા ઘર અને મારા પત્ની પર ધ્યાન આપીશ.